અહીં શિખાને આજના સાયન્સ પ્રમાણે એન્ટીના બનાવ્યા છે. જેમ 5 લાખનો મોબાઈલ છે પણ નેટવર્ક ના આવતું તો ખોખું છે. અને તેથી બધી સેન્ટરો ટાવરો બનવા લાગ્યા, ભાઈ નેટવર્ક બધીને કવર પૂરું થાય. એમ બ્રાહ્મણની શિખા એનું એન્ટીના છે જે વેદોની સાથે પરમાત્માની સાથેનો એ તાર જોડી શકે છે. એનું લક્ષણ જે બ્રાહ્મણત્વની શિખા ને સૂત્ર એ બ્રાહ્મણત્વ બતાવે. અને ત્યાર પછી એને બ્રાહ્મણત્વને જાગૃત કરવાનું યજ્ઞોપવિત સંસ્કાર એનો દ્વિજ જન્મ છે. અને પછી ગાયત્રી મંત્રની ઉપાસના દ્વારા એ બ્રાહ્મણત્વ એને પ્રાપ્ત થાય. અશ્વત્થામાનો મસ્તકમાંથી શિખાનો નાશ કરી મણી કાઢી લીધો એનો. અશ્વત્થામા નિસ્તેજ બન્યો પણ વિકરાળ બન્યો. એક વાર કાં તો ઘા કરી દો પણ જો એને જીવતો છોડો તો ડબલ બમણો થઈને આવે. એલોપેથીની દવા જે આજ કામ કરે છે, 1-2 ગોળીઓ ખાઈ લીધી એટલે તાવ શરદી બધું જતું રહ્યું, પણ ફરી પાછું અઠવાડિયા 15 મહિના ફરી પાછો ઉઠલો ખાય છે. જ્યારે આયુર્વેદિક એ મૂળમાંથી રોગને બગાડે છે, પણ એલોપેથી શોર્ટકટ માટે દૂર કરી દે છે. અસ્વસ્થમાં વિકરાળ બની ગયો, બ્રહ્માસ્ત્ર છોડી દીધું. અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું. 2 બ્રહ્માસ્ત્ર અથડાય તો પૃથ્વીનો નાશ કરી દે. અને અસ્વસ્થામાને વિનાશ કરવો છે, પાંડવોના કુળનો નાશ કરવો છે. એટલે ભગવાને બ્રહ્માસ્ત્રને વાળી દીધું. એટલી નાની પૃથ્વી બનાવી દીધી. કઈ પૃથ્વી છે? માનું ઉદર એ પૃથ્વી છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિજ્ઞાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. આ શ્લોક વાળો ભગવાન ક્યાં તમને જોવા મળશે? તો સમુદ્રની વચ્ચે શેષ નાગની સૈયામાં ભગવાન વિષ્ણુ સૂતેલા છે અને ભગવાનની ડ્યુટીમાંથી કમળ ઉત્પન્ન થાય છે અને કમળમાં બ્રહ્માજી બેઠેલા છે. આ દ્રશ્યની આબેહૂબ વર્ણન ભગવાને માનું ઉદર બનાવી દીધું. ઉદરમાં સાગર છે, વિષ્ણુ સ્વરૂપ આપણે છે અને એ માની ડ્યુટીમાંથી એક કમળ ઉત્પન્ન થાય છે અને કમળમાં બાળક પ્રાપ્ત થાય છે. કેવું રક્ષણ ભગવાને કર્યું છે માના ઉદરમાં કે બ્રહ્માસ્ત્રની પણ અસર ન થઈ. ભગવાને બ્રહ્માસ્ત્રનો નાશ કર્યો, પરીક્ષિતનું રક્ષણ કર્યું છે. મહાભારતનું યુદ્ધ વિરામ પામ્યું. આજે ભગવાને નક્કી કર્યું ચલો બધું કામ પતી ગયું છે, આપણે આપણે ઘેર જતા રહીએ. એટલે ભગવાન પોતાના ઘર તરફ વિદાય થઈ ગયા અને યાદ આવ્યું કોને? કુંતામાને. અને તેથી કુંતામાને યાદ આવતાની સાથે કુંતામાએ દોટ મૂકી છે. ભક્તિ કેવી કરવી એ કુંતા બતાવે છે. બાલ મંદિરની કથા એ કુંતા સ્તુતિ છે. તમે તમારા છોકરાને બાલ મંદિરમાં મૂક્યો છે, એક થેલી નાસ્તો રૂમાલ આપતા હતા, કલાક બેસીને પાછો આવતો હતો, ફરી બીજા દિવસે જતો હતો. આપણે આ મંદિરમાં 50 વર્ષથી જઈએ છીએ, 60-70 વર્ષ સુધી ઘર મંદિર કરીએ છીએ. બાળક બાલ મંદિરમાંથી ડિગ્રી સુધી પહોંચ્યો, આપણે કેમ હજુ ડિગ્રી સુધી નથી પહોંચ્યા? વિચારો. બાકી આપણે ઘર મંદિર રોજ મંદિર થેલી લઈને જઈએ છીએ, ફૂલ ચોખા ફળ રૂપિયો 2 રૂપિયા. કુંતા સ્તુતિ કે છે કેવી રીતે મંદિરમાં જવાનું? બસ આપણે તો ગયા. શું લઈને જવાનું? એટલે કોઈએ કીધું ભાઈ ફળ ફૂલ લઈ જવાના, રૂપિયો લઈ જવાના, એટલે બધું લઈ જઈએ છે. પણ ખબર નથી શું આપવું ભગવાનને, શું માંગવું એ તો આપણને બધાને ખબર છે. એટલે આપણે બધા માંગવા માટે જઈએ, રોજ ભગવાન આલજો, ભગવાન આલજો, ભગવાન આલજો. અને ભગવાન બિચારો ઉદાર છે, લેતો જા. શું માંગવું એ નથી આવડતું, જે કુંતામાં છે. કુંતામાને ભક્તિની ભૂખ જાગી છે.
રસ્તા ઉપર દોટ મૂકી છે, બધું જ ભૂલી જાઓ, કમસે કમ ભગવાનના સાનિધ્યમાં જાઓ તો બધું જ ભૂલી જાઓ. ધનવાન ગરીબ, જ્ઞાન અજ્ઞાન, ઊંચ નીચ, બધા જ મતભેદો પ્રપંચને તમે ભૂલી જાઓ અને બાળક બની જાઓ.